એબીવીપીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અત્યાર સુધીનું સૌથી વિશાળ 69મું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે યોજાશે, જેમાં દેશભરમાંથી કુલ 15,000 કાર્યકર્તા ભાગ લેશે। ગુજરાતના 250 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે, જેમાં ગુજરાતની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ અને તમામ જિલ્લામાંથી વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે। આ અધિવેશનમાં ગુજરાતના વિવિધ શૈક્ષણિક સામાજિક સમસ્યાઓ જેવા વિવિધ વિષયોને રાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવા ચર્ચા કરવામાં આવશે। જે દિલ્હી ખાતે વિદ્યાર્થી પરિષદનું અત્યાર સુધીનું સૌથી મોટું રાષ્ટ્રીય અધિવેશન થવા જઈ રહ્યું છે। 69મું રાષ્ટ્રીય અધિવેશન થવા જઈ રહ્યું છે, જેમાં 15,000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે। તો એ વિશે ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ જશે, ગુજરાતનું શું મહત્વ રહેશે ત્યાં આગળ એ અધિવેશનમાં, તે બાબતે ગુજરાતના પ્રદેશ મંત્રી શ્રી યુતિબેનને હું વિનંતી કરું કે તે આ અધિવેશનની થોડી માહિતી આપ સમક્ષ મૂકશે। સૌને નમસ્તે। આપ સૌનું આ પ્રેસ વાર્તામાં ખૂબ ખૂબ સ્વાગત છે। વિદ્યાર્થી પરિષદનું 69મું રાષ્ટ્રીય અધિવેશન આ વર્ષે દિલ્હી ખાતે મોટા સ્વરૂપમાં ઉજવવા જઈ રહ્યો છે। એનું કારણ બી છે કેમ કે વિદ્યાર્થી પરિષદ 75 વર્ષનું અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે। આખા વર્ષ દરમિયાન એ નિમિત્ત ઘણા બધા કાર્યક્રમો કર્યા છે અને આખા દેશમાં એક નવી ઉર્જા સાથે વિદ્યાર્થી પરિષદ કાર્ય કરી રહ્યું છે। ત્યારે ગુજરાત પ્રાંતમાંથી 250 જેટલા વિદ્યાર્થી કાર્યકર્તા દરેક જિલ્લા અને યુનિવર્સિટી કેન્દ્ર પરથી યુનિવર્સિટીથી આપણા જિલ્લાનું યુનિવર્સિટીનું ગુજરાતનું પ્રતિનિધિત્વ નેશનલ સ્તરે દિલ્હી ખાતે કરવાનું છે। ઇન્દ્રપ્રસ્થ નગર બનાવવામાં આવ્યું છે, ટેન્ટ સિટી આખી બનાવી છે, જ્યાં બધા જ વિદ્યાર્થી કાર્યકર્તા પ્રતિનિધિત્વ ત્યાં રહેશે અને 4 દિવસનું આ અધિવેશન દિલ્હી ખાતે થવાનું છે। 7, 8, 9 અને 10 આ 4 દિવસનું અધિવેશન રહેશે, જેમાં ધ્વજારોહણ, ઉદ્ઘાટન સત્ર રહેશે। વિદ્યાર્થી પરિષદમાં યુવા પુરસ્કારની એક પરંપરા ચાલતી આવી છે યશવંતરાવ કેલકરજીના નામથી, તો એક દિવસ એ રહેશે। આખા ભારતમાંથી જેમ ગુજરાતમાંથી 250 વિદ્યાર્થી કાર્યકર્તા જવાના છે, તો બધા જ ગ્રાઉન્ડ લેવલના વિષયો ઉપર ચર્ચા કરવી, વિષયો કાઢવા, એની ઉપર દિશા નક્કી કરી અને એ પ્રકારના પ્રસ્તાવ પણ બનાવવામાં આવશે, જેની દિશા આખા વર્ષ વિદ્યાર્થી પરિષદની રહેશે। એવા પ્રસ્તાવ સામાજિક શૈક્ષણિક વિષયોમાં કરવામાં આવશે અને એક શોભાયાત્રા નીકળતી હોય છે વિદ્યાર્થી પરિષદના અધિવેશનમાં, જેમાં બધા જ પ્રતિનિધિત્વ પોતાના જિલ્લાનું, પોતાના પ્રદેશનું, પોતાના પ્રાંતનું નેતૃત્વ કરતું હોય છે। એના પહેરવેશ સાથે આખી શોભાયાત્રા ખૂબ મોટા સંખ્યામાં નીકળતી હોય છે। તો આ વર્ષે જ્યારે 15,000 વિદ્યાર્થી દિલ્હી ખાતે એકત્રિત થવાના છે, તો એક અલગ જ માહોલ, સુંદર માહોલ ત્યાં બનવાનું છે અને એની સાથે જ આ વર્ષે વિશેષ પ્રયાસોથી વિદ્યાર્થી પરિષદના જે પ્રાકિક સંગઠન છે નેપાલ, ત્યાંથી કાર્યકર્તાઓ આવવાના છે। ઇન્ટરનેશનલ લેવલના જે વિદ્યાર્થી પરિષદ ઓવરસીસમાં કામ કરે છે, ત્યાંથી પણ પ્રતિનિધિત્વ નેશનલ કોન્ફરન્સમાં